હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ સ્ટુડન્ટ્સ ડિપ્લોમામાં છે અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે, તો એ લોકોની આખી એડમિશન પ્રોસિજર શું હશે જેના વિશે આપણે ડિસ્કસ કરશું. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ખ્યાલ પણ નથી હોતી અને આનાથી અંજાન છે, અને આખી તમારી એડમિશન પ્રોસિજર કેવી રીતે થશે એના વિશે આપણે આજે ડિસ્કસ કરીશું. ઓકે, હવે ગુજરાત સરકારે સૌથી પહેલા તો આમાં તમને ડીડી સેટ નામનો તમારો એક એન્ટ્રન્સ ટેસ્ટ બહાર પાડે છે કે બધાએ ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું હોય તો ડીડી સેટ તમારે એક્ઝામ આપવી પડશે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને એ પણ ડાઉટ છે કે ડીડી સેટ કોને આપવી જોઈએ, કોને ના આપવી જોઈએ. ઓકે, તો એ પણ પહેલા કહી દઈશ અને પછી આખી એડમિશન પ્રોસિજર કેવી રીતે થશે એ પણ તમને આખું આજના વિડીયોમાં હું બતાવીશ, જેના કારણે તમારે એક ડાઉટ તમારો ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલા ડીડી સેટ કોના માટે છે? જો તમારી ડિગ્રીની અંદર કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું હોય, એટલે કે એલડી છે, એમએસયુ છે, બીવીએમ છે, વીજીસી છે, જીઈસી ગાંધીનગર છે, બરોબર, જીઈસી પાલનપુર છે, પછી સુરતમાં છે, આખા ગુજરાતમાં જેટલી પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે, જો તમારે એમાં ડિગ્રી કરવી હોય તો તમારે ડીડી સેટ આપવી કમ્પલસરી છે. આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો. એના સિવાય ટોપ લેવલની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, ટોપ લેવલની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એટલે કોણ કહી શકીએ આપણે? નિરમા, ડીડીયુ, પીડીયુ અને બીવીએમ, અને આના પછી જીસેટ પણ આવે છે. તો આ બધી કોલેજોમાં જો તમારે ટોપ લેવલની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે સ્ટડી કરવું હોય તો એમાં પણ તમારે ડીડી સેટ આપવી કમ્પલસરી છે, બીકોઝ એમાં ઓલરેડી સીટ્સ ફૂલ થઈ જાય છે. બીજું, મેનેજમેન્ટ કોટાથી પણ તમે એડમિશન લઈ શકો છો. જો તમારે મેનેજમેન્ટ કોટાથી આમાં એડમિશન લેવું હોય તો તમારે ડીડી સેટની જરૂર નથી. બટ એમાં એક નુકસાન છે, એ નુકસાન તમને હું આગળ બતાવીશ. શું નુકસાન છે આપણે જોઈએ. એના પછી જો તમારે ફ્રીશિપ કાર્ડનો યુઝ કરવો હોય, જો તમે એસસી કેટેગરીમાં આવતા હોવ, તમે એસટી કેટેગરીમાં આવતા હોવ, તો ગુજરાતની કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ યા તો ગુજરાતની કોઈ પણ ગવર્મેન્ટ કોલેજમાં તમારે ફ્રી ઓફ કોસ્ટ ભણવું હોય તો તમારે ડીડી સેટ આપી અને તમે એડમિશન લઈ શકશો, અને એમાં જ તમને ફ્રીશિપ કાર્ડ લાગુ પડશે. એના સિવાય તમારે ફ્રીશિપ કાર્ડ લાગુ નહીં પડે. અને જે લોકોને TFWS ટ્યુશન ફી વેવિયર સ્કીમ, આ TFWS બધા જ કાસ્ટ માટે છે. તમે ઓપન કેટેગરીમાં આવતા હો, ઓપન EWS માં આવતા હો, SC માં આવતા હો, ST માં આવતા હો, SCBC માં આવતા હો, કોઈ પણ તમે કાસ્ટમાં આવતા હો, TFWS હોય, જો તમારે ડીડી સેટ નું ફોર્મ ભર્યું હશે તમે TFWS માં યસ કે નો કરવાનું આવે છે. જો તમે યસ કર્યું હોય મતલબ કે તમે ફ્રી સીટ લેવા માટે હકદાર છો. ફ્રી સીટ. હવે ફોર એક્ઝામ્પલ કોઈ એમ કે મારે નિરમા કે ડીડીયુ કે પીડીયુ કે બીવીએમ ની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન લઈ લેવું છે, પણ જો તમારો ડીડી સેટમાં સારો સ્કોર આવે અને સારો સ્કોર આવે તો TFWS માં તમને આ જ કોલેજોમાં ફ્રીમાં ભણવા મળી શકે છે. મેનેજમેન્ટ કોટામાં તમને ફ્રી સીટ નહીં મળી શકે, પણ આ જ કોલેજમાં તમારે ફ્રીમાં ભણવું હોય તો તમારે TFWS થ્રુ એડમિશન લેવું પડે, અને TFWS થ્રુ એડમિશન લેવું હોય તો તમારે ડીડી સેટ તમારે આપવી કમ્પલસરી છે. એના વગર તમને એસીપીસીમાં જે આખી તમારી જે એન્જિનિયરિંગની ડિપ્લોમા ટુ ડિગ્રીની જે પણ આખી એડમિશન પ્રોસિજર થવાની છે એમાં પાર્ટિસિપેટ થવા નહીં મળે. આ વસ્તુ એક મગજમાં ઉતારી દેજો. આના સિવાય જે એના નીચેની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, જે અમદાવાદમાં હશે કે પછી આપણે ફોર એક્ઝામ્પલ ઘણી બધી એક્ઝામ્પલ આપી દઈએ કે એલજે છે, ઇન્ડસ છે, સિલ્વર ઓક છે, પારુલ છે, રાજકોટની બીજી ઘણી બધી કોલેજો હશે. આ બધી કોલેજોમાં શું ડીડી સેટ કમ્પલસરી છે? તો હું તમને એક વાત કહેવા માંગીશ કે આ બધી કોલેજોમાં સીટ્સ ઓલરેડી વધારે છે, એટલે એ સીટ્સ ફૂલ થતી નથી. અને એ સીટ્સ ફૂલ થતી નથી એના કારણે તમને કદાચ એવું કહેવામાં આવ્યું હશે કે તમે ડીડી સેટ નહીં આપો તો પણ તમે આની અંદર એડમિશન લઈ શકો છો. તો હા, બિલકુલ તમે એ બધી કોલેજોમાં ડીડી સેટ આપ્યા વગર પણ એમાં એડમિશન લઈ શકો છો. બટ જો તમે ડીડી સેટ આપી હોય તો એ બધી કોલેજોની અંદર પણ TFWS થ્રુ તમને લોકોને ફ્રી સીટમાં એડમિશન મળી શકે છે. જો તમે ડીડી સેટ આપી અને એસીપીસી થ્રુ તમે આ બધી કોલેજોમાં એડમિશન લો છો તો કોને ડીડી સેટ ન અપાય તો ચાલે? જેને એલજે, ઇન્ડસ, સાલ, સિલ્વર ઓક, પારુલ આ બધી કોલેજોની અંદર સ્ટડી કરવું છે, ડિગ્રી એમાં જ કન્ટિન્યુ કરવી છે અને પૈસા આપીને કરવું છે, ફ્રી સીટમાં નથી ભણવું, તો એવા લોકો ડીડી સેટ ના આપે તો ચાલે. જેને ફ્રી સીટમાં ભણવું હોય, સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ટોપ લેવલની કીધી એમાં ભણવું હોય, બધી ગવર્મેન્ટ કોલેજમાં સ્ટડી કરવું હોય તો એ બધા માટે ડીડી સેટ કમ્પલસરી છે. હવે ગવર્મેન્ટમાં એમએસયુ છે તો એમએસયુમાં પણ તમારે ડીડી સેટ કમ્પલસરી છે, રાઈટ? તો આ બધી વસ્તુ જે લોકોને આનો ફાયદો ઉઠાવવો હોય, જેમને પોતાના પપ્પાના પૈસા બચાવવા હોય તો એ લોકોએ ડીડી સેટ એક્ઝામ આપવી જોઈએ, અને એમાં તમારે સારો રેન્ક લાવવો પડશે, બીકોઝ એના બેઝ ઉપર જ આખી એડમિશન પ્રોસિજર થાય છે.
હવે એમાં જો તમારે આપણે ડીડી સેટનો કોર્સ આપણે પણ લોન્ચ કરેલો છે. જો તમારે અમારી સાથે પ્રિપેરેશન કરવી હોય તો લગભગ અત્યારે 1200 છોકરાઓ અમારી સાથે જોડાયેલા છે ડીડી સેટના કોર્સમાં. કોર્સની લિંક અને એપ્લિકેશનની લિંક પણ નીચે અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. કઈ ફેસિલિટી આપણે આપીએ છીએ તો મેથ્સ, ફિઝિક્સ, સોફ્ટ સ્કિલ અને બેઝિક એન્જિનિયરિંગ જે 4 સબ્જેક્ટ છે, બેઝિક એન્જિનિયરિંગમાં કેમેસ્ટ્રી, એન્વાયરમેન્ટલ સાયન્સ અને કોમ્પ્યુટર જે છે બધું જ, એ બધાના આપણે વિડીયો લેક્ચર્સ મૂકેલા છે. રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. તમે જ્યારે કોર્સમાં જોડાઓ છો ત્યારે તમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે. પ્લસ ચેપ્ટર વાઇઝ મેં કીધું એમ કે વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. એવરી ડે 2 લાઈવ સેશન થાય છે ઝૂમ ઉપર. ઝૂમ ઉપર આપણે એવરી ડે 2 લાઈવ સેશન કરીએ છીએ. એનું પણ રેકોર્ડિંગ અવેલેબલ છે અને એ રેકોર્ડિંગ પણ પાછું કોર્સની અંદર મૂકવામાં આવે છે. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. અમે લોકો અહીંયા આગળ ઓનલાઈન નેગેટિવ માર્કિંગ વાળા ટેસ્ટ પણ રાખેલા છે, કેમ કે ડીડી સેટમાં નેગેટિવ માર્કિંગ છે. તો કેટલા ટેસ્ટ રાખેલા છે તો ચેપ્ટર વાઇઝ બે ટેસ્ટ છે. ફોર એક્ઝામ્પલ મેથ્સમાં 9 ચેપ્ટર છે તો 9 × 2 18 ચેપ્ટર્સ હશે, 18 ટેસ્ટ તમારા મેથ્સના હશે ચેપ્ટર વાઇઝ. એવી રીતે 10 જે ટેસ્ટ હશે ફિઝિક્સના હશે, ચેપ્ટર વાઇઝ 2 ટેસ્ટ છે અને સબ્જેક્ટ વાઇઝ 5 ટેસ્ટ છે. એટલે 9 ચેપ્ટરનો કમ્બાઇન એક ટેસ્ટ, એવા 5 ટેસ્ટ અને ફૂલ સિલેબસના 5 ટેસ્ટ. એવી રીતે અમે લોકો ટેસ્ટ અહીંયા આગળ આપેલા છે. એ ટેસ્ટનું પણ સોલ્યુશન થાય છે, પ્લસ એક્સ્ટ્રા ડાઉટ સોલ્વિંગ સેશન થાય છે અને લોટ્સ ઓફ MCQ છે. ઓકે, તો આ બધી વસ્તુ જે છે આની છે, તમે કોર્સમાં જોડાઓ છો તો આની જે છે વેલિડિટી એ 4 વર્ષની છે. ત્યારે ઓફર ચાલી રહી છે. 700 રૂપિયાની જગ્યાએ માત્ર 500 રૂપિયાનો કોર્સ છે અને અત્યાર સુધી જેટલા પણ જોડાયા છે બધા જ બહુ હેપી છે. જે લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય અને કોર્સમાં જોડાયેલા હોય તો નીચે કમેન્ટ કરજો કે તમને કોર્સ કેવો લાગ્યો. ખરેખર મજા આવે એવો કોર્સ છે. તમારા પપ્પાના પૈસા બચાવવા હોય, ફ્રી સીટમાં સ્ટડી કરવું હોય તો ફટાફટ આ કોર્સમાં જોડાઓ. અમે તમને લોકોને જબરજસ્ત આ એક્ઝામ માટે તૈયાર કરીશું. પાછા આવીએ તો જ્યારે તમે ડીડી સેટની એક્ઝામ આપશો, એ ડીડી સેટની એક્ઝામ 7 એપ્રિલે છે. હવે આ 7 એપ્રિલે જે એક્ઝામ છે એ તમે આપશો, એના પછી એપ્રિલ 3rd વીકમાં કે 4th વીકમાં તમારું ડીડી સેટનું રિઝલ્ટ આવશે. આ જે રિઝલ્ટ આવશે એના બેઝ ઉપર રેન્ક બનશે. હવે આની અંદર તમારા 5મા સેમેસ્ટર અને 6થા સેમેસ્ટરના રિઝલ્ટનો કોઈ જ અંદર રોલ રહેશે નહીં. બધું જ એડમિશન, આખું એડમિશન ડીડી સેટ થ્રુ થવાનું છે. એના રિઝલ્ટ થ્રુ, એમાં જે તમારો રેન્ક આવ્યો હશે એના થ્રુ તમારું થશે. રાઈટ? તો જેવો તમારો રેન્ક આવશે પછી તમારે 5મા સેમેસ્ટર, 6થા સેમેસ્ટર કે ડિપ્લોમાની અંદર તમારે કોઈ પણ કેટી, કોઈ પણ બેકલોગ હોય તો એ બેકલોગ કેટી તમારે પૂરી કરવાની રહેશે. એટલે કે તમારે એમાં પાસ થઈ જવું પડશે. અને જ્યારે જૂનમાં કે જુલાઈની અંદર એસીપીસીની વેબસાઇટ પર તમારી એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે. આ જે પેઇડ કોર્સમાં જે લોકો જોડાય છે એ લોકોને આખી એડમિશન પ્રોસિજર પણ ફ્રી છે. તો આ જે એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે એમાં તમારે અગેન એસીપીસીનું ફોર્મ આવશે. જે ફોર્મ તમારે ભરવાનું રહેશે. એ તમે ફોર્મ ભરશો પછી ડીડી સેટના રિઝલ્ટ બેઝ પર તમારો મેરિટ રેન્ક આવશે કે આખા ગુજરાતમાં તમારો રેન્ક કયો છે. એ આખા ગુજરાતમાં તમારો જે રેન્ક છે એ રેન્ક આવશે. એના પછી મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે. આ મોક રાઉન્ડ જે છે એ તમારો ટ્રાયલ રાઉન્ડ છે. એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની આવશે કે તમારે પહેલા કઈ કોલેજ જોવે છે. જો એ કોલેજમાં એડમિશન ના મળે તો બીજી કઈ કોલેજ છે, એ કોલેજમાં એડમિશન ના મળે તો ત્રીજી કઈ કોલેજ છે, ચોથી કઈ કોલેજ છે. એ રીતે મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે. અને મોક રાઉન્ડ સ્ટાર્ટ થયા પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે. એ ફાઇનલ નહીં હોય, એ ટ્રાયલ છે. આપણે ક્રિકેટ રમતા હોઈએ તો ક્રિકેટમાં કેવું હોય, પહેલો બોલ ને ટ્રાયલ રમીએ, એ રીતે મોક રાઉન્ડ જે છે ટ્રાયલ રાઉન્ડ હશે. પછી તમારો એકચ્યુઅલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે. એ એકચ્યુઅલ રાઉન્ડમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની. એ ચોઇસ ફિલિંગના આધારે તમારું રિઝલ્ટ આવશે. તમને ખબર પડશે કે તમને કઈ કોલેજમાં કઈ બ્રાન્ચ મળી છે. અહીંયા તમે લોકો ડિપ્લોમા ડિગ્રીમાં બ્રાન્ચ ચેન્જ કરી શકો છો. મિકેનિકલના સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટરમાં એડમિશન લઈ શકે છે, મિકેનિકલના સ્ટુડન્ટ સિવિલમાં લઈ શકે છે, સિવિલના સ્ટુડન્ટ્સ કોમ્પ્યુટરમાં લઈ શકે છે, કોમ્પ્યુટરના સ્ટુડન્ટ્સ મિકેનિકલની અંદર એડમિશન લઈ શકે છે. તમે બ્રાન્ચ ચેન્જ કરી શકશો. બ્રાન્ચ ચેન્જ કરવામાં કોઈ જ વાંધો નથી. તમને કોઈ આગળ જતા તકલીફ પડવાની નથી. ઓકે, તો રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવશે પછી તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જશે અને પછી રાઉન્ડ 2 આવશે. રાઉન્ડ 2 માં બધા જ પાર્ટિસિપેટ કરી શકશે. જે લોકોને રાઉન્ડ 1 માં કોલેજ મળી ગઈ હોય એ લોકો પણ રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરી શકશે. જે લોકોને રાઉન્ડ 1 માં કોલેજ ના મળી હોય એ લોકો પણ રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરી શકશે. શરત માત્ર એટલી કે ડીડી સેટ આપેલી હોવી જરૂરી છે. રાઈટ? તો આ રાઉન્ડ 2 કહેવાશે. પછી રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ મળી જાય એના પછી રાઉન્ડ 3 આવશે. હવે રાઉન્ડ 3 માં વધેલી ઘટેલી સીટો બાકી હશે. વધેલી ઘટી બધી સારી કોલેજો, સારી સીટ્સ તે બધું ભરાઈ ગયું હશે. ત્યારે પછી રાઉન્ડ 3 માં કદાચ એવી નોટિફિકેશન આવી શકે કે હવે જે લોકોએ ડીડી સેટ નથી આપી એ લોકો પણ આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. પણ એ વખતે રાઉન્ડ 3 ની અંદર તમારા માટે બહુ સીટ્સ બચેલી નહીં હોય.
બહુ ઓછી સીટો, મનગમતી બ્રાન્ચ ના હોય, એ બધી પોસિબિલિટીઝ રાઉન્ડ 3 માં રહેશે. કેમ કે વધેલી ઘટેલી જે સીટ્સ હશે એ ભરવાની હશે, કેમ કે ખાલી પડી રહે તો ના ચાલે. એટલે પછી એસીપીસીઓ એનાઉન્સ કરશે કે ડીડી સેટ જે લોકોએ ના આપી હોય એ લોકો પણ એસીપીસી થ્રુ એડમિશન લઈ શકે છે. પણ એ વખતે બધી ફ્રી સીટ જતી રહી હશે, ટોપની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જતી રહી હશે, ટોપની ગવર્મેન્ટ કોલેજ જતી રહી હશે, અને જે ટોપની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નથી એના નીચેની બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એ બધાની ફ્રી સીટો પણ ભરાઈ ગઈ હશે. બાકી વધેલું ઘટેલું જે છે એના માટે તમે ડીડી સેટ વગર એડમિશન લઈ શકશો. એવું કદાચ રાઉન્ડ 3 ની અંદર આવું નોટિફિકેશન આવી શકે, આવશે એની ગેરંટી નથી પણ આવી શકે. એવરી ટાઈમ આવે છે તો આ વખતે પણ આવી શકે. રાઈટ, તો આવી રીતે તમારી આખી એડમિશન પ્રોસિજર થશે અને ઓગસ્ટ એન્ડમાં તમારું સેમેસ્ટર 3 નું ડિગ્રી જે છે એ સ્ટાર્ટ થશે. તો આખી તમારી આ પ્રમાણેની એડમિશન પ્રોસિજર હશે. તો તમે તમારા લાઈફમાં આ ડીડી સેટ એક્ઝામ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એને લાઇટલી ન લેતા અને એનું સ્ટડી ચાલુ કરી દેજો. બીકોઝ 37 ડેઝ બાકી છે તમારી એક્ઝામના. પછી પાછળથી તક જતા રહ્યા પછી એવું ના કહેતા કે સારું પહેલેથી મહેનત કરી હોત તો સારું હોત. ઠીક છે, થેન્ક યુ સો મચ.